નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. આજના વિડીયોમાં આપણે ચોમાસાની ઋતુમાં શું સાવધાનીઓ રાખવી જોઈએ ગર્ભાવસ્થાની અંદર તેની વાત કરીશું. ઋતુઓની રાણી એટલે વર્ષા ઋતુ. રીમઝીમ વરસતો વરસાદ જોઈને સૌનું મન પ્રફુલ્લિત થઈ જતું હોય છે, પરંતુ આ ઋતુની કેટલીક નબળી વાતો પણ છે જે ગર્ભાવસ્થામાં નુકસાન કરી શકે છે. એક ગર્ભવતી માટે ગર્ભાવસ્થાનો સમય એક સ્વર્ણિમ સમય છે. સાથે સાથે 9 મહિના ગર્ભાવસ્થા સાવચેતી અને સાવધાની માંગી લે છે. તેમાં પણ વર્ષા ઋતુની અંદર ગર્ભાવસ્થામાં ખાસ કાળજી રાખવી જોઈએ. તો ચાલો આજે આ વિષય ઉપર જ વિગતવાર વાત કરીએ કે ગર્ભવતીએ આ સમય એટલે કે વર્ષા ઋતુના સમયમાં શું સાવધાની રાખવી જોઈએ. વર્ષા ઋતુનો સમય એટલે ભેજવાળું વાતાવરણ. આ ભેજવાળા વાતાવરણની અંદર બેક્ટેરિયા અને રોગજન્ય અન્ય કીટાણુઓ અને જીવાણુ ખૂબ જ ઝડપથી વિકસિત થતા હોય છે અને તેને લીધે જ અનેક બીમારીઓ વર્ષા ઋતુમાં ફેલાતી હોય છે. વર્ષા ઋતુમાં ગર્ભવતી બીમાર ન પડે આ માટે સૌથી પહેલાં તો તેને પોતાની ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરવી જોઈએ, પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઈએ. આ માટે તેણે વિટામિન સી યુક્ત ફળો અને ખોરાકનું સેવન કરવું જોઈએ, જેથી રોગજન્ય બીમારી સામે પોતાની જાતને સુરક્ષિત બનાવી શકાય અને ગર્ભસ્થ બાળક સુધી કોઈ નુકસાન ન પહોંચી શકે. ચોમાસાની ઋતુમાં માખીનો ઉપદ્રવ પણ ખૂબ જ વધી જતો હોય છે. માખી ગંદકી ઉપર બેસીને ઘરમાં આવીને ભોજન ઉપર બેસે છે ત્યારે ભોજન દૂષિત થતું હોય છે. આથી ખોરાક હંમેશા ઢાંકીને જ રાખવો. ઘરમાં સ્વચ્છતા જાળવવી જેથી માખીનો ઉપદ્રવ વધે નહીં. ચોમાસાની ઋતુમાં મચ્છરનો ઉપદ્રવ પણ ખૂબ જ વધતો હોય છે. મચ્છરજન્ય રોગો આ સમયમાં ખૂબ ફેલાતા હોય છે. ગર્ભવતીને આ મચ્છરજન્ય રોગોથી બચવા માટે મચ્છરનો ઉપદ્રવ અટકાવવો જોઈએ, તેમજ મચ્છર ન કરડે તેનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. લાંબી બાયના કપડાં પહેરવા, મચ્છરદાનીમાં સૂવું, મચ્છરને દૂર રાખનાર ક્રીમ કે ડ્રોપ્સનો ઉપયોગ પણ કરી શકાય છે, પરંતુ સૌથી સરળ ઘરેલું ઉપાય એ છે કે તમે કપૂર અને અજમાનો ધૂપ કરો. ઘરના ખૂણે ખૂણે આ ધૂપના ધુમાડાને ફેલાવો. આથી ઘરમાંથી મચ્છર છે એ દૂર થઈ જશે. આગળની સાવધાની એ ભોજન બાબતે રાખવાની છે કે જ્યારે પણ તમે ભોજન જમો એ તાજું બનાવેલું જ હોવું જોઈએ. આગળ જણાવ્યું તે પ્રમાણે આ ઋતુમાં બેક્ટેરિયા ખૂબ ઝડપથી વૃદ્ધિ પામતા હોય છે. એ ભોજનમાં પણ વિકસિત થવા લાગે છે. આ માટે તમારે તાજું રાંધેલો ખોરાક જ ખાવો અને હાથ વ્યવસ્થિત રીતે ધોઈને પછી જ જમવા માટે બેસવું જોઈએ. વર્ષા ઋતુમાં જ્યારે તમે સલાડ ખાતા હોય અથવા શાક માટે શાકભાજીનો ઉપયોગ કરતા હોય તો પહેલી સાવધાની એ રાખવાની કે મીઠું નાખેલા ગરમ પાણીની અંદર જે તે શાકભાજીને ઓછામાં ઓછો 1 કલાક પલાળી રાખવું. ત્યારબાદ પણ 3-4 પાણીથી ધોઈ એ કોરું થાય ત્યાં સુધી રાહ જોવી. કપડાથી કોરું નથી કરવાનું અને ત્યાર પછી તેનો ઉપયોગ તમારે કરવાનો છે. ફણગાવેલા કઠોળમાં પણ ચોમાસા દરમિયાન ખૂબ જ ઝડપથી બેક્ટેરિયા અને ફૂગ વૃદ્ધિ પામતા હોય છે. આથી કાચા તો ફણગાવેલા કઠોળ ખાવાના જ નહીં અને તેને પણ બરાબર સ્વચ્છ કરી અને બાફીને કે તેલ કે ઘીમાં સોતળીને પછી જ એનો ઉપયોગ કરવાનો છે. શાકભાજી કે ફળ જ્યારે તમે કાચા ખાતા હોય ત્યારે તેને સુધારીને સમારીને તરત જ ઉપયોગમાં લેવા. લાંબો સમય રાખી મૂકેલા આ કપાયેલા ફળ કે શાકભાજીમાં ખૂબ ઝડપથી બેક્ટેરિયા અને ફૂગ છે એ વૃદ્ધિ પામે છે અને બીમારી ફેલાવે છે. ખોરાક જેટલી જ સાવધાની પાણીની અંદર પણ રાખવાની છે. ચોમાસા દરમિયાન સૌથી વધુ પાણીજન્ય રોગો ફેલાતા હોય છે. આથી ગર્ભવતી માતાએ ચોમાસા દરમિયાન તો ઉકાળીને ઠંડુ કરેલું પાણી જ પીવું જોઈએ અને વિશેષ લાભ લેવા માટે આ પાણીની અંદર તમે એકાદ તુલસી પત્ર નાખી શકો છો. એ નાખીને ગરમ કરીને ઠંડુ કરેલું પાણી પીવાથી પાણીજન્ય રોગો સામે રક્ષણ મેળવી શકાય છે.
ચોમાસામાં વાતાવરણ પૂરતા ભેજવાળું હોવાથી ગર્ભવતી માતાને તરસ લાગતી નથી, આથી તે ઓછું પાણી પીવે છે. આથી ચોમાસામાં ડિહાઇડ્રેશનના કિસ્સા ગર્ભાવસ્થામાં ખૂબ જ બનતા હોય છે. સામાન્ય દિવસોની જેમ જ ગર્ભવતી માતાએ ચોમાસામાં પણ 10થી 12 ગ્લાસ પાણી પીવાનું રાખવું જોઈએ. આ પાણીનું પ્રમાણ વધારવા માટે તમે સાદા પાણીની સાથે સાથે સૂપ, પાતળી દાળ, છાશ, નાળિયેર પાણી, કોઈ પણ ફળના કે શાકભાજીના જ્યુસને પણ તરત જ બનાવીને તમે ઉપયોગમાં લઈ શકો છો. કોઈ પણ સંજોગોમાં આ રીતે પાણીનું પ્રમાણ 10થી 12 ગ્લાસ જાળવી રાખવાનું છે. આગળની સાવધાની કપડાં બાબતની છે. ચોમાસામાં ખુલતા અને સુતરાઉ આછા રંગના કપડાં પહેરવાનો આગ્રહ રાખવાનો. ખાસ ચોમાસામાં તડકો ન હોય ત્યારે કપડાં વ્યવસ્થિત રીતે સુકાતા નથી, તો આવા ભીના કપડાની અંદર જેમાં ભેજ હોય છે ત્યાં પણ જંતુઓ ફેલાતા હોય છે અને ચામડીને લગતી બીમારીઓ થતી હોય છે. આ સમયે કપડાં વ્યવસ્થિત રીતે જો સુકાયા ન હોય તો તેને ઇસ્ત્રી કરીને ત્યાર પછી જ આવા કપડાં પહેરવા. ગર્ભવતી માતાને પ્રશ્ન થતો હોય છે કે ચોમાસામાં વરસાદમાં શું હું નાહી શકું છું? ગર્ભાવસ્થામાં નાહવાનો વરસાદની અંદર લાવવો શું હું લઈ શકું છું? તો જવાબ છે ના. એક તો વરસાદમાં નહાતી વખતે લપસીને પડી જવાની બીક હોય છે અને બાળકને કે ગર્ભવતીને નુકસાન થઈ શકે છે. બીજું, વરસાદમાં નાહવાથી શરદી સહિતની અનેક બીમારીઓ થવાની સંભાવના રહે છે. ગર્ભવતી માતા લપસીને પડી શકે છે, એવી જ રીતે તે બીમાર પણ પડી શકે છે. આથી ગર્ભવતી માતાએ વરસાદમાં નાહવાનું નથી. અનિવાર્ય ન હોય તો ગર્ભવતી માતાએ વરસાદમાં બહાર પણ જવાનું નથી. ગર્ભાવસ્થામાં ચોમાસાના સમયે ચાલવા માટે જતી ગર્ભવતી માતાઓ માટે ખાસ સૂચના કે બહાર વરસાદને કારણે કીચડ કાદવ ફેલાયેલા હોય છે, જગ્યા લપસણી બની ગઈ હોય છે. ખાસ કરીને બહેનો પાર્કમાં કે બગીચામાં ચાલવા જતા હોય છે તો આ જગ્યાની માટી એવી બની ગઈ હોય છે કે પડી જવાય. આથી વરસાદમાં બહેનોએ વોકિંગ કરવાનું, ચાલવાનું કામ તો કરવાનું છે, પરંતુ એ ઘરની અંદર તમે કરી શકો છો. ઘરની અંદર જ નિયમિત રીતે તમે જેમ ચાલતા હોય તેમ થોડું થોડું ચાલવાનું રાખવાનું. સૂક્ષ્મ વ્યાયામ ચોમાસા દરમિયાન પણ ચાલુ રાખવાનો છે. જે યોગાભ્યાસ તમે નિયમિત કરતા હોય તેને પણ ચાલુ રાખવાનો છે. આગળ આપણે ભોજનની વાત કરી તેમ હવે આપણે બહાર ભોજન કરવા પણ જવાનું નથી. આપણને એમ થાય કે રેકડી ઉપર મળનારું સ્વાદિષ્ટ ભોજન આપણે લઈએ તો તેમાં શુદ્ધતાનું ધ્યાન રાખવામાં નથી આવતું તો બીમાર પડી શકાય. પણ આપણે રેસ્ટોરન્ટ કે હોટલમાં જઈને શું જમી શકીએ છીએ? ના. હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ ભોજન અગાઉથી બનાવીને મોટા મોટા ફ્રીજની અંદર સ્ટોર કરવામાં આવે છે. પરિણામે આ ભોજનની અંદર પણ બેક્ટેરિયા અને ફૂગ છે એ થવાની પૂરેપૂરી સંભાવના હોય છે. અને આ વાસી ભોજનને સાચવી રાખવા માટે પ્રિઝર્વેટિવ નાખવામાં આવે છે, જે પણ ગર્ભાવસ્થામાં નુકસાન કરે છે. આથી તમને જે સ્વાદિષ્ટ ખાવાનું મન થાય તે ઘરે બનાવેલું, જાતે બનાવેલું ખાવું જોઈએ. આપણે આ વિડીયોમાં ઘણી બધી ના પાડી કે બહેનોએ આ નથી કરવાનું, આ નથી કરવાનું. તો શું કરવાનું છે? સરસ મજાનો રીમઝીમ વરસાદ વરસતો હોય તો એનો આનંદ ગર્ભાવસ્થામાં લેવા માટે સુંદર સંગીત સાંભળતા સાંભળતા બહાર પડી રહેલા વરસાદના આનંદને માણી શકો છો. માટીની ભીની ભીની સુગંધને શ્વાસમાં ભરીને મનને પ્રફુલ્લિત બનાવી શકો છો. બીજું એક સુંદર કામ તમે કરી શકો છો. તમારા ગર્ભસ્થ બાળક સાથે ચોમાસા સંદર્ભે ગર્ભ સંવાદ કરો. ચોમાસાની ઋતુ વિશે, એની ઉપયોગિતા વિશે, ભારતમાં ચોમાસાનું શું મહત્ત્વ છે તેના વિશે તમે એની સાથે વાત કરી શકો છો. સાથે સાથે જ ખૂબ મજેદાર પ્રસંગ તમારા જીવનનો જે વરસાદ સાથે જોડાયેલો હોય તે પણ યાદ કરી અને તમારા ગર્ભસ્થ બાળકની સાથે ગર્ભ સંવાદ સ્વરૂપે રજૂ કરી શકો છો. કોઈ રમૂજી કિસ્સો હોય વરસાદ સાથે તમારા જીવનનો જોડાયેલો તો તે પણ તમે યાદ કરો અને ગર્ભ સંવાદ સ્વરૂપે તમારા બાળકને સંભળાવો. ધ્યાન કરો, એક ખાસ વિઝ્યુલાઇઝેશન કરો કે ભવિષ્યમાં તમે તમારા ગર્ભસ્થ બાળક સાથે વરસાદની રીમઝીમ ધારાઓમાં સ્નાન કરશો, નહાશો
અને કેટલીક રમતો પણ રમશો. આ આનંદને ભવિષ્યમાં બનનાર ઘટનાને યાદ કરીને સુંદર મજાની વિઝ્યુલાઇઝેશનની ક્રિયા તમે કરી શકો છો. મનોચિત્રણ તમે આ પ્રસંગનું મનમાં કરી શકો છો. અને ખાસ યુરિનલ ઇન્ફેક્શન પણ આ સમય દરમિયાન ખૂબ થતું હોય છે. તેથી આ દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતાઓ પર પણ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. અહીં અમે ગર્ભાવસ્થામાં ચોમાસામાં શું ધ્યાન રાખવું જોઈએ તેની વાત કરી. તમારે કોઈ વધુ પ્રશ્ન હોય તો આપ આપના સ્ત્રી રોગ નિષ્ણાંત પાસે સલાહ લઈ શકો છો. ફરી મળીશું નવા વિષયના નવા વિડીયો સાથે. આજના વિડીયોમાં બસ આટલું જ. અસ્તુ. ધન્યવાદ.